નર્મદા અને દાહોદ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે? પંચમહાલ, ગોધરા આદિવાસી ખાલી ચેતરભાઈ વસાવા આદિવાસીના નામે ખાલી રાજનીતિ કરે છે દોસ્તો. આવું ઘણાનું કેવું છે. ત્યાર સુધી દોસ્તો કયો નેતો એવો છે જે વિધાનસભામાં જઈને દોસ્તો આદિવાસીની રજૂઆત કરી છે? દોસ્તો આપણા ચેતરભાઈ વસાવાએ શું કીધું આખું તમે એક વખત વિડીયો જોઈ લો. ત્યારે સરકારશ્રીના મંત્રી દ્વારા એ આંકડા સહિત મને જાણકારી આપવામાં આવી છે કે નર્મદા જિલ્લામાં 11,253 અને દાહોદ જિલ્લામાં 19,594 બાળકો કુપોષણથી પીડાય છે. સાથીઓ, એક બાજુ ગુજરાત મોડલની વાત થાય છે, એક બાજુ સમાનતાની વાત થાય છે, અને એક બાજુ એક એવો વિસ્તાર છે કે જ્યાં લાખો બાળકો પોતાના કુપોષણથી પીડાય છે. જ્યારે પણ સીએમ નો કાર્યક્રમ હોય, મંત્રીનો કાર્યક્રમ હોય, વડાપ્રધાનનો કાર્યક્રમ હોય, 2 કરોડના નાસ્તાના ખર્ચા કરવામાં આવે છે, 7,71,00,000ની ત્યાં ભીડ ભેગી કરવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવે છે, 3,3,3500 રૂપિયાની થાળી ત્યાંના મહેમાનો માટે પીરસવામાં આવે છે, 15 કરોડના ડ્રોમ, મંડપ અને સ્ટેજો બનાવવામાં આવે છે, પણ ત્યાંના બાળકોના કુપોષણ દૂર કરવા માટેના ફૂડ બિલો મંજૂર કરવામાં આવતા નથી. જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી. આંગણવાડીઓનો પગાર વધારો કરવામાં નથી આવતો. આંગણવાડીઓના ગરમ નાસ્તાના અને ફ્રૂટના બિલો મંજૂર કરવામાં નથી આવતા. જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી. ત્યારે અમે આ ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ, 30 વર્ષના શાસનમાં આ કુપોષિત બાળકોના નિવારણ માટે એમની પાસે કોઈ પ્લાનિંગ નથી, કોઈ એમની પાસે આગળ કોઈ કાર્યક્રમ નથી, અને જે પણ ગ્રાન્ટ આ બાળકો માટે આવે છે એ ગ્રાન્ટ અધિકારીઓ અને નેતાઓના પેટમાં જાય છે, અને એ ગ્રાન્ટ એમના એનજીઓ દ્વારા સગે વગે કરવામાં આવે છે એવું અમે માનીએ છીએ. ત્યારે જ આજે ગુજરાતના આઝાદીના 78 વર્ષ પછી પણ લાખથી પણ વધારે બાળકો આદિવાસી વિસ્તારમાં કુપોષણથી પીડાય છે. સાથીઓ, બીજો એક પ્રશ્ન મારો હતો કે જે અમારો વિસ્તાર છે એ સેન્ચ્યુરી વિસ્તાર છે, સુલપાણેશ્વર અભયારણ્ય છે, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારાને જોડતો ગ્રીન કોરિડોર બનાવવા માટે સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ત્યારે એ વિસ્તારમાં 21 ગામો અને એમની ગ્રામ પંચાયતોએ 4 વખત ગ્રામ સભાઓમાં આ પ્રોજેક્ટ અમને મંજૂર નથી, અમે એમાં જમીન આપવાના નથી, એ પ્રકારના ગ્રામ સભાઓના સર્વાનુમતે અસહમતિ દર્શાવતા ઠરાવો આપવામાં આવ્યા છે. છતાં પ્રશાસન દ્વારા ત્યાં વસતા આદિવાસી લોકોને જબરજસ્તીથી એમની ખેતીની જમીનો કોઈ પણ જાતના વળતર અને વિસ્થાપન વગર ત્યાંથી સંપાદિત કરવાની તજવીજ ચાલે છે. ત્યારે આજે એ પ્રશ્નને લઈને પણ અમારો વિધાનસભામાં પ્રશ્ન હતો 46 નંબરનો. ત્યારે આજે આપના માધ્યમથી અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ, એ ડેડિયાપાડા સાગબારાના વિસ્તારમાં એ પ્રોજેક્ટ અમે સર્વાનુમતેથી નામંજૂર કરતો અસહમતિનો ઠરાવ આપ્યો છે, અને આવનારા દિવસોમાં પણ વિકાસના નામે એક પણ ઇંચ જમીન અમે ત્યાં આપવાના નથી. એ જ પ્રકારના સાથીઓ, આજે મારો એક ત્રીજો પ્રશ્ન 55 નંબર પર, અમારા વિસ્તારમાં નર્મદાથી પાણી પુરવઠાની એક ઝરવાણી પ્રોજેક્ટ બનવાની છેલ્લા 3 વર્ષથી કામ ચાલે છે. 54 ગામમાં અમે પાણી પૂરું પાડીશું એમ દર્શાવીને કરોડો રૂપિયાના એમને બિલો ચૂકવવામાં આવ્યા છે. આજે એક પણ ગામને એક ટીપું પાણી પણ એ યોજનાથી મળ્યું નથી, અને અત્યારે પણ કહેવામાં આવે છે કે તાત્કાલિક અસરથી એ તમને પાણી મળશે. સાથીઓ, આ એક ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે. કરોડો રૂપિયાની યોજનાઓ બને છે અને એના બિલો પણ ચૂકવાઈ જાય છે, પણ ગ્રાઉન્ડ પર લોકોને પાણી મળતું નથી. નલ સે જલનો ઉત્તમ ઉદાહરણ છે, એનો જે એક ભાગ છે. એવી અનેક પાણી પુરવઠા યોજનાઓ ગુજરાતમાં બની છે. ભ્રષ્ટાચાર કરવા માટે એમના નેતાઓ, એમના મળતિયાઓ અને એમના અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરવા માટે જ આ પ્રકારની યોજનાઓ કરી હશે એવું અમે માનીએ. માંગ કરી છે દોસ્તો આપણા ચેતરભાઈ વસાવાની. દોસ્તો આ વિડીયોને શેર કરી નાખજો. દોસ્તો હું પણ એક માંગ કરું છું કે આપણે, હું કઈ નેતો નથી, પણ દોસ્તો જે મધ્યપ્રદેશ, ગુજરાતની સિવાય બીજા રાજ્યના છોકરા જો દોસ્તો આ ગુજરાતમાં ભણતા હોય તેની દોસ્તો હમણાં સિક્યોરિટી બંધ કરી નાખી છે. આપણે ભારત ગમે આ છોકરો ભણી શકે દોસ્તો, એની સિક્યોરિટી કેમ બંધ કરી નાખે એ દોસ્તો તમે માંગ કરજો. ને હા, આ પર ગોપાલભાઈ ઇટાલિયા શું કહે છે કે વિધાનસભામાં એવું શું કામ ચાલે છે જે બધી આમ પબ્લિકને બતાવવામાં નથી આવતું? તમે કરતા એવું તો શું વસ્તુ વિધાનસભાની અંદર થઈ રહી છે કે જે છુપાવવામાં આવી રહ્યું છે સરકાર? એવા તે કયા કામો છે જે જનતાથી છુપાવવામાં આવી રહ્યા છે? અને આખરે તો અમે બધા ધારાસભ્યો અને સરકાર લોકો વટી, લોકો દ્વારા જ બનેલા માણસો છીએ. લોકોએ મત આપ્યા ત્યારે જ તો ધારાસભ્યો છે, લોકોએ મત આપ્યા ત્યારે જ તો સરકાર બને છે. તો લોકોને પૂરેપૂરો જાણવાનો અધિકાર છે કે ગુજરાતની વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ ભેગા મળીને શું કરે છે એ જાણવું જોઈએ.
ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ જે કરવામાં નથી આવતું એ લોકોના જાણવાના અધિકાર ઉપર તરાપ છે. કંઈક તો એવું ચાલે છે અહીંયા સરકારનું જે છુપાવવામાં આવે છે. જો લોકો વિધાનસભાને લાઈવ જુએ અને જાણે કે લોકોના મતથી ચૂંટાયેલા સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ વિધાનસભામાં કોઈ કામ કરતા નથી, માત્ર ભાષણબાજી કરે છે, આ વાત લોકો જાણી ન જાય, લોકોને ખબર ન પડી જાય, એટલા માટે થઈને કદાચ આ લાઈવ બંધ રાખવામાં આવ્યું છે. આજે આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ માંગણી છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ કરવામાં આવે યુટ્યુબ ઉપર, લોકસભા અને રાજ્યસભાનું લાઈવ થાય. છે દોસ્તો ગોપાલભાઈ ઇટાલિયાની શું વિધાનસભામાં થાય આમ પબ્લિકને પણ દોસ્તો ખબર પડવી જોઈએ. હા અને દોસ્તો આ રાજુભાઈ કરપડા શું ભાજપમાં જોડાવાના છે? તમે હું તો એ કહું છું, મારા ખેડૂતો માટેના મુદ્દાઓ છે એ જો ભાજપ સ્વીકારે તો એક જ કલાકમાં જોડાઈ જવાનો છે, મારે કોઈને પૂછવા નથી જવાનું. 30 વર્ષથી ભાજપનું શાસન છે રાજ્યમાં. ખેડૂત માટે એણે ખૂબ સારા કામો કર્યા છે એવું તમને લાગે છે? બિલકુલ નથી લાગતું. જો લાગતું હોત, અમુક કામ થયા છે કે જે માનવા પડે, અને એ છતાં પણ તમે કદાચ ભાજપમાં જોડાઈ શકો, તમે એવું વિચારી શકો? એ તો નિર્ણય ખેડૂતોએ લેવાનો છે. મુદ્દાની વાત એ છે કે મારા વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન સિંચાઈના પાણીનો છે. અમે તો ભવિષ્યવાણીઓ પણ નેતાઓ કરે છે કે સિંચાઈના પાણીનો પ્રશ્ન સોલ્વ કરે તો રાજુ કરપડા જવાના છે, પહેલા 2 મુદ્દા મૂકશે, એ મુદ્દા ભાજપ સ્વીકારશે. અરે હું તો એ કહું છું, મેં એક ઇન્ટરવ્યુ જોયું હતું અમારી જ પાર્ટીના નેતાનું, ધારાસભ્યનું, કે રાજુભાઈ પહેલા 2-5 મુદ્દા મૂકવાના છે, સિંચાઈના પાણીનો મુદ્દો મૂકશે, બીજો મુદ્દો મૂકશે, કેસ પાછા ખેંચાવાનો મૂકશે. અરે હું તો બીબીસીના માધ્યમથી એ પણ કહું છું ને કે મારા 5 મુદ્દા મૂકેલા એ સ્વીકારી લેતા હોય તો હું 1 કલાકમાં જોડાઈ જવાનો છે. મારા ખેડૂતો માટેના મુદ્દાઓ છે એ જો ભાજપ સ્વીકારે તો 1 જ કલાકમાં જોડાઈ જવાનો છે, મારે કોઈને પૂછવા નથી જવાનું. આ શક્યતા તો એ જ વધારે ઉજળી કહેવાય ને કે તમે બીજેપીમાં જોડાવ. કારણ કે બિલકુલ સત્તામાં- ઉજળી ના કહેવાય. કેમ? સત્તામાં બીજેપી છે અને તમે જે માંગ કરો છો એ તો સરકાર જ લાવી શકે ને, વિપક્ષ તો ન લાવી શકે, કોંગ્રેસ તો ન લાવી શકે. સરકાર લાવી શકે ને સરકાર લાવશે તો 100% એની સાથે જશું, અને નહીં લાવે તો વિપક્ષમાં હશું. તો આવી કોઈ વાટાઘાટ કે ચર્ચા ચાલે છે? બિલકુલ ચાલતી નથી.